નમસ્કાર મિત્રો, આપણા હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે સુંદરી ભવાની ગામના જ યુવાનો દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે અત્યારે સુંદરી ભવાની ગામે જ આવ્યા છીએ અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ જે માહિતી છે એ અહીંના જે યુવાનો છે, આયોજક યુવાનો છે, આપણે તેઓ પાસેથી જ મેળવશું। આમ તો સંજયભાઈ ગઢવી છે, સુંદરીના જ છે અને હવે એને કંઈ ઓળખાણ તો આપણે દેવાની નથી। સંજયભાઈ, કેટલા દિવસનું આયોજન ને કેવી રીતના આખું આયોજન છે ને કેટલી ટીમો ભાગ લેવાની છે ને ક્યારથી શરૂઆત થાય છે? હવે શરૂઆત તો આના આવી 25 તારીખે છે, એટલે જાજુ આગું નથી। 25 તારીખે કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે મેચ અને 1 મહિનો રમવાના છે। 1 મહિનામાં તો તમને ખબર જ પડે કે 1 મહિનો એટલે 30 દી થાય। 30 દી એક ધારા રમવાના છે ને એ પાછા રાતે રમવાના છે, દીએ નહીં, કારણ કે રાતે બધા નવરા હોય, કારણ કે અમે બધા રિયા માણા મોભી એટલે રાતે જ નવરા હોય, કારણ કે અમે કામ હોય એટલે સાંજે જ આવી, એટલે સાંજે અમે બધા રમવાના છીએ। અને 1 મહિનો રમવાના છીએ, નાઇટ છે એટલે ટુર્નામેન્ટ છે ને આગળની માહિતી જીગા મહારાજ દેશે દો મહારાજ। આવો મહારાજ, કીધું ને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે, કેટલી ટીમો અને રાત્રિના કેટલી ઓવરની અને કોઈને નોંધણી કરાવી હોય ટીમની તો શું ફી છે, સાથે જે ટીમ જીતવાની છે, જે ચેમ્પિયન બનવાની છે તેને શું આપવાનું ને એની સંપૂર્ણ આખી માહિતી આપજો। નમસ્કાર મેહુલભાઈ, આપના ચેનલના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત। બીજું, સુંદરી ભવાની યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમારા યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું। અમે સફળ આયોજન અવારનવાર આવા ઘણા આયોજન કરી છે ખેલના। અને બીજું ખાસ જણાવવાનું કે આમાંથી કોઈ પણ જે રકમ વધે, પહેલાં તો હું આપના ચેનલના માધ્યમથી જણાવી દઉં કે આમાં જે કંઈ પણ ફાળો મળશે અથવા તો જે આવક વધશે આ આયોજન કરતાં ત્યાર પછી એ લોક કાર્યમાં જ વપરાવાના છે, એટલે કે ધર્મના જ કાર્યમાં એ પૈસાને આપવાના છે। બીજું, હું આપના ચેનલના માધ્યમથી જણાવું કે અમારા ગામમાં પ્રતિવર્ષ 1-2 આવા આયોજન સુંદર મજાના થાય જ છે અને લોકો પણ જે ટેનિસ ક્રિકેટના ચાહક છે એ બધા અમારા અહીંયા સુંદરી ભવાનીથી ખાસ પરિચિત છે અને બધા રમી ગયા છે, એટલે વધારે તો કાંઈ માહિતી આપવાની જરૂર નથી। એ ઉપરાંત અમારે અહીંયા આ આયોજનમાં આપના માધ્યમથી જણાવું તો જે ટીમ વિજેતા બનશે એને 51,000 રૂપિયાનું ઇનામ રાખેલ છે, સાથે સરસ મજાની ટ્રોફી એનાયત કરવામાં આવશે અને જે રનર્સઅપ એટલે કે ઉપવિજેતા ટીમ થાય એને 21,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે। એને પણ સારામાં સારી ટ્રોફી, બીજી મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટ કીપર, બેસ્ટ ફિલ્ડર, આવા સારા ઇનામો પણ અમે આપવાના છીએ। ત્યારબાદ સારા એવા મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત રહેશે જ્યારે આ ટ્રોફી એનાયત કરવામાં આવશે ત્યારે એ પણ જણાવો। અને કોઈ પણ ટીમને રમવા આવવું હોય તો અમે 6,600 રૂપિયા એની ફી રાખેલ છે। અને મેદાન પણ બહુ સરસ મજાનું આયોજન છે। હજી તો અમારે થોડુંક કામ બધું બાકી છે। 25 તારીખે અમારે અહીંયા ઓપનિંગ છે। મેદાનમાં પણ સારી એવી સુવિધા, ચા પાણીની બધી વ્યવસ્થા પણ કરવામાં આવશે। બહારથી પધારેલા મહેમાનો માટે બેસવાની પણ વ્યવસ્થા સુંદર મજાની કરવામાં આવશે। અને ખેલ પ્રેમી, ખેલ દિલીથી અમારે આ સુંદરી ભવાનીનું એવું પહેલાંથી જ અમારો એવો એક નિયમ છે કે અમે ખેલ પ્રેમી, અને ખાસ કરીને આપને ચેનલના માધ્યમથી જણાવું તો અમારા ગામની ટીમ કોઈ સેમિફાઇનલમાં કે ફાઇનલમાં હોતી નથી, જેથી કરીને વિખવાદનું કારણ ન બને। અમારે આવું ઘણીવાર એવા પ્રશ્નો બીજા ગામ જાય ત્યારે એવો ઉદ્ભવતા હોય છે કે એ જ ગામની ટીમ હોય છે, અંતે છેલ્લે પછી ફાઇનલમાં એ જ ટીમ રમવા આવે એટલે પછી થોડુંક બીજા ગામનાને એવું થાય કે આ લોકો જ બધું કરે છે, એટલે અમે સેટિંગ હોય એવું લાગે। હા, એવું લાગે, એટલે અમે કોઈ દિવસ અમારી ટીમને રાખતા જ નથી સેમિફાઇનલ સુધી કે ફાઇનલ સુધી અમારી ટીમ ન હોય। એટલે 12 ગામથી અમારો હેતુ ફક્ત એટલો છે, મનોરંજન, આનંદ। અને ક્રિકેટ એ તો આમ તો તમે મેહુલભાઈ જાણો છો કે ભારતનો આત્મા કેવો હોય તો કહેવાય, ક્રિકેટ એ આપણા બધાના હૃદયમાં વસેલું છે। એટલે બધાને મારી નમ્ર વિનંતી, અને ખાસ કરીને મને જેટલા ઓળખે છે એટલા બધા ક્રિકેટિયાઓ, જેટલા ખેલાડીઓ છે એ લગભગ મને બધા અમારે સિકંદર ભટ્ટીથી માંડીને હિતુભા જાડેજા સુધીના બધા મને ઓળખે જ છે અંગત। એટલે ખાસ કરી આપના ચેનલના માધ્યમથી હું દરેકને અપીલ કરું છું કે બધા રમવા આવજો, આનંદ આવશે અને તમને બધું અહીંયા જે પણ ક્રિકેટમાં તમને આનંદ કરવો હોય છે એ બધો હું કરાવીશ। અને કોમેન્ટ્રી ખાસ હું જ બોલવાનું છું, એટલે બધા મિત્રો આપણા જ છે, બરાબર। એટલે આપને ચેનલથી આ કહું છું, અને તમારા વ્યુઅરને બધાને પણ નમ્ર વિનંતી કે આને જેટલું થાય એટલું વાયરલ, અને આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો, જેથી કરીને મેહુલભાઈ પણ આપણા આવા કાર્યો બધા કરતા રહે છે એટલે એમને પણ રિસ્પોન્સ મળે।
તો મિત્રો 25 ફેબ્રુઆરી એટલે આજે 18 તારીખ તો થઈ, એટલે હવે વાર છે 7 દિવસની. સંજયભાઈ, 7 દિવસની વાર છે. 7 દિવસ પછી આ જ ગ્રાઉન્ડમાં દરરોજ સાંજ પડશે, અંધારું થશે, ચોકા છગાનો ને એનો વરસાદ વરસશે. મારા જ વરી પાછા કોમેન્ટ્રીને બોલવાના છે. તમે શું બોલવાના? અમે આજ અમારે કાકો કોઈ બોલવાનું ન હોય, અમે આ બોલી બરોબર છે. અમારે મેચમાં શું હોય ને, હવે શેડા લાગે એટલી જ વાર છે, લાઇટું થઈ જાય એટલે ચાલુ મેચ. તો જે ટીમ ન લગાડી હોય તો કાકો આવો, ચા પાણી મફતમાં જડશે, બીજું જ કંઈ ને. મારું ઘણું વાંઢ હોય ને તો બુલ સુવિધા અહીંયા આપશે, કારણ કે હવે હુવાનું આખી રાત જાગવાનું મજા બસ. લો હવે ત્યાં હવે હુવાનું જોઈએ તો અહીંયા ક્યાં આવે અમારે વાંઢ ચાલુ થાય છે. આપણે 25 ફેબ્રુઆરી પ્રારંભ છે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા લગીનો ટાઈમ છે? વારું પાણી કરીને એટલે કે 8 વાગે આવી જવાનું, ખાઈ પીને નિરાતે બેવાનું. કોથરા ઘરે જ લાવવાના, કોથરાની સુવિધા નથી. કોથરી પણ હાલ છે ભૂસાની, ઢોરા ન ખાય. કોથરા લાવજો એટલે, અને આવજો, પડીકાની સુવિધા બધું હશે, ચા પાણી. આવો બાપના ખોટું. તો મિત્રો, ખાસ સુંદરી ભવાની ગામે જે સામુદ્રીમાનું મંદિર આવેલું છે, અહીંયા માતાજીનું મંદિર ને એની પાછળ જ વિશાળા ક્રિકેટ આખું ગ્રાઉન્ડ છે. હું પણ એ કહીશ કે બતાવે આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જે આખું આયોજન છે, આયોજન જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું છે, અને 25 તારીખે આનું ઓપનિંગ છે 8 વાગે, અને 1 મહિના સુધી આ જે ક્રિકેટ જે છે એ આ ક્રિકેટ 25 ફેબ્રુઆરી એટલે કે હવે 7 દિવસ પછી શરૂ થવા જઈ રહી છે. એટલે દરેક મિત્રોને વિનંતી, જેને ક્રિકેટ પ્રેમીઓ જે છે, જેની પાસે ટીમ છે, તો એ નોંધણી કરાવે. બાકી જે મિત્રો છે એ અહીં જોવા માટે આવે. આભાર મિત્રો.